અરે મેં આ બંને માણસોને ફોન કર્યો પણ કોઈ હીરો લેવા માટે તૈયાર નથી થતા, તો હવે મારે શું કરવું? લાય રોહિતને ફોન કરીને જણાવું. અરે રોહિત, બોલ બોલ, હું તને જ ફોન કરતો હતો અને તારો ફોન આવી ગયો. હા હા અનિલ, બોલ, શું કામ પડ્યું? તું મને જ ફોન કરતો હતો. જો રોહિત, પેલા બે માણસો હતા એમને મેં ફોન કર્યો હતો, પણ બેમાંથી એકેય હીરો લેવા માટે તૈયાર નથી થતા. તો તું જ કે હવે આનું શું કરીશું આપણે? શું કરીશું શું? મેં પણ એક માણસનો કોન્ટેક્ટ કર્યો છે. એ માણસ આપણને લોકેશન મૂકવાનો છે. જેવું જ લોકેશન આવી જાય તેવા જ આપણે ત્યાં જઈશું. અરે રોહિત, કંઈ વાંધો નહીં. જેવું જ લોકેશન આવે એવો જ તું અહીંયા આવી જજે. આપણે બંને સાથે અહીંયાથી જઈશું હીરો લઈને. હા હા અનિલ, કંઈ વાંધો નહીં. જેવું જ લોકેશન આવે એવો જ હું તારા ઘરે આવી જઈશ. એ વિક્રમ, પેલાને જલ્દી લોકેશન મૂકી દે. હા ભાઈ, તરત જ મૂકી દઉં. લો ભાઈ, નાખી દીધું પેલાને લોકેશન. જુઓ, લોકેશન આપણે નાખી દીધું. હવે તે લોકો આવે એ પહેલાં આપણે ત્યાં પહોંચવું પડશે, અને આપણા પ્લાન સાથે. સમજી ગયા ને? હા હા મયુરભાઈ, આપણે ફૂલ તૈયારીમાં છીએ. જલ્દી અહીંયાથી નીકળવાનું કરો. અરે શું વાત છે, લોકેશન તો આવી ગયું. મને લાગે છે કે મારો પ્લાન સક્સેસ થઈ જશે. બસ હવે જલ્દીથી અનિલના ઘરે જવા દે. અરે રોહિત, આવ આવ, બેસ અહીંયા. અરે અનિલ, બેસવાનો ટાઈમ નથી. મેં તને જે વાત કરી હતી તે માણસોએ લોકેશન મૂકી દીધું છે. બસ હવે આપણે જલ્દીથી ત્યાં જવાનું છે. અરે રોહિત, તું અહીંયા ઊભો રહે, હું અંદરથી હીરો લઈને તરત જ આવું છું. અરે અનિલ, જલ્દી ચાલ, મોડું થઈ જશે. અરે અનિલ, જલ્દી ચાલ, મોડું થઈ જશે. અરે મયુરભાઈ, આ હવે નહીં આવે. લાગે છે આપણને ઉલ્લુ બનાવી ગયો છે. અરે વિક્રમ, નહીં આવે કેમ? મને માણસ લાગે છે પૈસાનો લાલચી. તો બસ થોડો વેટ કરો. અરે રોહિત, હજુ કેટલું દૂર છે? જો ભાઈ, મોબાઈલમાં લોકેશન તો અહીંયા આગળનું જ બતાવે છે. બસ હવે આવી જ ગયું. હા હા રોહિત, તો હવે જવા દઉં? જો અનિલ, આ છે એ ભાઈ જે મેં તને વાત કરી હતી. તમે મને જલ્દી હીરો બતાવો, મારી પાસે ટાઈમ નથી. આમ પણ તમે બહુ લેટ પડ્યા છો. તમને લોકેશન ક્યારનું મૂક્યું છે? અરે હા ભાઈ હા, લેટ તો અમે થઈ ગયા છીએ. એ અનિલ, જલ્દી અમને હીરો બતાવો. સાંભળો, આનું કામ તો પતી ગયું છે. બસ અહીંયા જલ્દી સટકવાનું કરો, કોઈ આપણને જોઈ ના જાય. ચાલો. અરે વાહ ભાઈ વાહ, શું તમારો પ્લાન હતો? આમાં તો મને પણ ના ખબર પડી. હું તો ક્યારનો વિચારતો હતો કે શું થશે. સાંભળ, તું જે વિચારે છે ને એ અમે બહુ પહેલાં વિચાર્યું હતું. હું આ કામ પ્લાનથી ના કરું ને તો સક્સેસ થાય જ નહીં. અને હા, આ અમારું રોજનું કામ છે, તો મને આમાં પૂરેપૂરો અનુભવ છે.
અરે વાહ ભાઈ વાહ, માની ગયો હું તમને અને તમારા માઇન્ડને. જો રોહિત, આ બેંકમાં પૈસા છે, તું તારા ભાગના પૈસા લઈ લે અને અમને અમારા ત્રીજા ભાગના પૈસા આપી દે. અરે જુઓ મયુરભાઈ, આ પૈસાના કંઈ ભાગ પાડવા નથી. આમ પણ હું અનિલ સાથે રહેતો હતો, મારું આ દુનિયામાં કોઈ નથી. તો હવે હું તમારી સાથે રહીશ અને આપણે સાથે મળીને મોજ કરશું આ પૈસાની. હા હા, કંઈ વાંધો નહીં, તું પણ અમારી સાથે રહીને મોજ કર. રોહિત રોહિત, આજે તો તે મારી સાથે બહુ મોટી ગદ્દારી કરી છે. ખાલી પૈસા માટે થઈને આજે તો હું તને મૂકીશ નહીં. રોહિત, તને મેં મારા સગા ભાઈ કરતાં પણ વધારે માન્યો હતો. તે જ મારી સાથે ગદ્દારી કરી. આજે હું તને મૂકીશ નહીં. એ ઊભા ઊભા મારી સામે શું જોઈ રહ્યા છો? આજે આને એવો માર મારો કે ફરીવાર ઊભો ના થવો જોઈએ. તો મિત્રો, આ સ્ટોરીનો ખાલી એટલો જ મિનિંગ હતો કે પૈસાની લાલચમાં આવીને દોસ્ત પણ ભાન ભૂલી જાય છે. તો દોસ્તી પણ જોઈ વિચારીને કરવી જોઈએ. તો મિત્રો, જો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને શેર કરો, લાઈક કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય રામાપીર.